વંથલીમાંથી પસાર થતા સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માંગણી. વંથલીમાંથી પસાર થતા સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ ન હોવાથી અનેકવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે. સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે વંથલી પાસે પસાર થાય છે ત્યારે વંથલી જૂનાગઢ તરફ જતા ડાબી સાઈડના રસ્તા પર મેંગો માર્કેટ, સ્વામિનારાયણ ગુરુકુલ મદ્રેસા, સ્વામી વિવેકાનંદ કોલેજ, દિલાવર નગર સોસાયટી, વંથલી સેશન્સ કોર્ટ, જીબી કચેરી, મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી આવેલ હોય અને આ રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે અને ટૂંક સમયમાં અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત થવાનું હોય અને સામેની સાઈડ પણ સહજાનંદ સોસાયટી તેમજ રહેણાંક વિસ્તાર આવેલ છે. સર્વિસ રોડ ન હોવાથી લોકોએ 3 કિમી જેટલું ફરવું પડે છે, જેને લીધે અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે. આ રોડ પર ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે, જેમાંથી બાઇક ચાલકો જોખમી રીતે નીકળતા હોય છે, જેને લઈ આ રસ્તા પર જીવલેણ અકસ્માત સર્જાતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ વંથલી પંથકનો બાગાયત વિસ્તાર પણ અહીં છે. અવારનવાર ધારાસભ્ય દ્વારા કરાઈ રજૂઆત. સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માંગણી. મેગો માર્કેટ અને સરકારી કચેરી, ગુરુકુળ અને સોસાયટીઓ આવેલ છે. ખેડૂત, વેપારી અને વાહન ચાલકને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભવિષ્યમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ રોડ પર સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી અનેકવાર લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના સ્નેહમિલન સમયે પણ આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પણ કેન્દ્રીય મંત્રીને આ અંગે રજૂઆત કરી આ સર્વિસ રોડ બનાવવા યોગ્ય કરવા જણાવ્યું છે. ભૂતકાળમાં વંથલીના લોકોની માંગણીને ધ્યાને લઈ તે સમયે માજી સાંસદ રમેશભાઈ ધડુકે પણ પરિવહન મંત્રી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને આ અંગે પત્ર લખી આ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવા રજૂઆત કરી છે, પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી.